જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજની તો વાત જ શું કરું. ધબધબાટી કામકાજ જ એટલું બધું હતું કે કળી તોડવાના હતા, શીંગ તોડવાના હતા, શીંગ વીણવાના હતા, સારોલું ભરવાનું હતું. ધબધબાટી આજનું કામકાજ હતું. તો જય જવાન જય કિસાન સાથે ખેડૂત મિત્રો, સાગર ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે. આપણે આજે સૂર્યદેવના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કરી, મહાદેવના દર્શન કરવાના છે. દર્શન કરીને આજે આપણે જે રૂટ જે કાયમનો છે ખેતીવાડીનો એ નવું આપણે જોઈએ. તો આજે શું કામ કરવાના હતા? મહાદેવના દર્શન કરીને હવે આગળ વચ્ચે દાડિયા આવી ગયા હતા કળી તોડવા માટે. કળીનું કામ હાલે, સારોલું ભરવા માટે દાડિયા આવી ગયા હતા અને સારોલું પણ ભરવાનું હતું ને એકદમ ફર્સ્ટ ક્લાસ સારોલું ભરવા માટે 6-7 ભાઈઓ આવી ગયા છે. સારોલું ભરીને લારી લઈને ઘરે આવી ગયા છે. હવે આપણે જે શેડ છે શેડની અંદર સારોલું નાખવાનું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો 32 નંબર સિંગનું સારોલું અત્યારે ફર્સ્ટ ક્લાસ ભરાઈ રહ્યું છે. એકદમ લારી ઉપર લારી ભરી લાવે છે અને એક બાજુ સિંગ તૂટી ગઈ હતી, એના પણ મજૂર આવેલા હતા. સિંગ વીડવાનું કામ પણ શરૂ છે સાથે સાથે તમે જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, હા, બીજી વાત એ કરવાની હતી કે અત્યારે તમે જે ખેડૂત ભાઈઓ જોઈ રહ્યો છે, સિંગ તોડવાના મજૂરો છે, તૂટી ગયેલી સિંગ હોય અને વીણવાના, પણ સાથે ડુંગળીનું પણ કામકાજ હાલતું હતું. એક બાજુ સિંગનું પણ કામકાજ હાલતું હતું. જે સારોલું ભરવાનું હતું બધું ભેગું થઈ ગયેલું હતું ને આજ ભેગું એટલું બધું લેફરેટ હતી કે એની વાત જ શું મારે તમને કર્યું. આ ધબધબાટી કામ ઉપર કામ જ હતું. કઈ જ વાડીએ જવું, કઈ વાડીએ ઓલું કરવું, એવું બધું હતું. અને તમે જોઈ શકો છો કળી સોંપવાના દાડિયા પણ આ જતા જો વારવાર કળી સોંપવાનું. ક્યાં મજૂર પે ક્યારે જવું, કઈ બધી અલગ અલગ વાડી હતી ધબધબાટી. અને કામકાજ હામટું આજ ભેગું થઈ ગયું હતું અને મજૂર 100 જેટલા મજૂર હતા. તમે જુઓ ટ્રેક્ટર માટે મજૂરને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, કેમ કે હારે કળી સોંપવાનું પણ કામ હતું. એટલે એક લારી ટોલી ભરીને મજૂરને વાડીએ પગે, બીજી ટોલી ભરી અને રોપ પાછો વાડીએ પગાડવાનો હતો. એ મજૂરને મૂકે એટલે તરત વાહન ટોલી ભરીને પગાડવાના હતા. તમે જોઈ શકો છો રોપની પણ ટોલી ભરાઈ ગયેલી છે. તો આજનું કામની એની વાત જ કરવામાં, આજ કામ ધબધબાટી હતું. તો હવે ક્યાં હાજરી આપી? એક બાજુ સારોલું વેવાના દાડિયા હતા સિંગનું, તો ત્યાં પણ એની હારે રહેવું પડે એમ હતું, કેમ કે એ ટ્રેક્ટર પાછું વાળીએ લઈ જવાનું, મજૂરને આ બધું રોપ ને આ બધું ધબધબાટેલા. પણ આજ તો કામની મારે તમને શું, એક બાજુ કળી તોડવાના દાડિયા હતા. તમે વિચાર કરો, આજનું કામ બહુ જોરદાર હતું ખેડૂત. આજે આમ કન્ફ્યુઝન ગાંડો ન થઈ જાવ એટલી વાર હતી ધબધબાટી. સારોલું ભરાય, ગાંહડિયું પેક થાય એટલે એનો ફોન આવે કે હાલો ભાઈ ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું, પાછો ટ્રેક્ટર લેવા જાવ મિત્રો. એટલે આજનું કામ તો છે ને અત્યારે મને વચ્ચે તો ઘડી એમ થઈ જાય કે મગજ કામ કરતો બેન્ટ મારી ન જાય, કેમ કે દોડા જેટલી હતી. કામ નહોતું પણ દોડવાનું વધી ગયું હતું. એક વાડીથી બીજી વાડી, બીજી વાડીથી ત્રીજી વાડીએ. તમે મિત્રો એવું છે અત્યારે ટ્રેક્ટર ભરાઈ ગયું એટલે તરત પાછું ટ્રેક્ટર લઈને ઘરે જવાનું અને ત્યાં છોડીને પાછું બીજી વાડીએ કામ હાલતું ત્યાં જવાનું. એટલે આજની દોડધામ વધારે હતી ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ. ખેડૂત મારો ભાઈ છે ને હંમેશા હું ખેડૂતના હિતની વાત કરતો હોય. તમે જોઈ શકો છો મિત્રો, પોરો ખાધા, પાણી પીવા માટે ધામા નાખ્યા છે મજૂરે. અને બીજી વસ્તુ એ કહેવાનું છે, સાગર ખેડૂતને સપોર્ટ કરો, લાઈક કરો ને આવા નવા વિડીયા જોવા માટે. આજે મજૂરની તો વાત જ કરો, તમે જુઓ ને મજૂર ગાડીઓ લઈને પાછા સિંગ વીણવા આવે, એ મજૂર પાછા ગાડીઓ લઈને આવે. તમે જોયું ને. એક બાજુ બકરાવાળાનો ફોન આવ્યો, ઘેટા બકરાવાળાનો, એ કે ભાઈ અમે પડું ખાલી થઈ ગયું તો આવી ગયું. સિંગ વીણાઈ ગઈ એટલે તરત એને ફોન કર્યો. એ આવ્યા હતા કે વાડીએ ક્યાંથી આગળનું ને ક્યાંથી પાછો ન્યા બોલાવ્યા. તમે વિચાર, એક બાજુ કળી તોડવાનું શરૂ હતું. જુઓ, કળી તોડી નાખી છે, હવે વાવલી નાખી છે. હવે એમાંથી મોટા ગાંઠિયા હતા એ બધા વીણાવાનું ટ્રાન્સફર કરવાનું, કેમ કે ઓટોમેટિક વાવણી એનાથી વવરાવાનું. કાલે કે પરમ દિવસે વાવણીઓ આવવાનો છે. તો એનો ફોન આવ્યો કે ભાઈ તમે કહેતા હોય તો ત્યાં આવીએ. પાછા ઘેટા બકરાવાળા લોદર ખવડાવવા માટે આવી ગયા. બોલો, એટલે કઈ જગ્યા ઉપર ધોરણ જો અત્યારે કળી વાવલવાનું શરૂ કરી દીધું. વાવણીવાળાનો ફોન આવી જતો કે કાલમાં બપોર સુધીમાં આવી જાય. તો હું કહું કળીને આપણે વવરાવી નાખીએ. કળી તમે જોઈ શકો છો ધાર કરે છે એકદમ ફર્સ્ટ ક્લાસ. પછી ટાઈમ રહ્યો તો મજૂરને લગાડી દીધા પોતાનું ઘાસ વાટવા માલઢોર માટે. તો ખેડૂત